અત્યારે આપણે સવારમાં વહેલા જાગીને આવી ગયા છે દુકાને, કારણ કે પપ્પા જશે બહાર એટલે દુકાન આજે આપણે જ ખોલવાની હતી. અને અત્યારમાં આપણે બનાવીશું ચા અહીંયા. તો ચલો ચા પીને મૂડ ફ્રેશ કરી બીજું આગળનો વ્લોગ પછી કન્ટિન્યુ કરીએ. ચલો ગાઈસ, હવે આપણે ચા પી લઈએ. તમને એમ લાગતું છે કે 3 મિનિટનો વ્લોગ આવે, 4 મિનિટનો વ્લોગ આવે, એમાં શું થઈ ગયું? મિત્રો, બનાવો ને પછી ખબર પડે કે એક વ્લોગ બનાવવા માટે પાછળ કેટલી મહેનત થાય છે. રાતના 3-4 વાગ્યા સુધી એડિટિંગ ચાલતું હોય, પછી વ્લોગ અપલોડ થાય, પછી સવારમાં જાગીને પાછું નવું કન્ટેન્ટ ગોતવાનું કે આજે હવે શું બનાવશું આપણે. તો ચાલે મિત્રો, તોય પણ તમે સપોર્ટ તો કરતા જ નથી. આપણે ડેલી વ્લોગ નાખવાનું ચાલુ કર્યું તોય મને તમારા ઉપર ફૂલ એટલો વિશ્વાસ છે કે એક દિવસ તમે મને જરૂર આગળ લાવશો. તો મિત્રો, જેટલો બને એટલો વિડીયોને સપોર્ટ કરો, આગળ શેર કરો, બીજા તમારા ફેમિલી મેમ્બરને પણ જોડાવો, તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ તમે વિડીયો આખો શેર કરો. દિલથી એટલું હું તમને કહું છું મિત્રો. તો ચાલો અત્યારે આપણે નાખી દઈશું ખાંડ, કારણ કે ખાંડ અંદર સાવ પતી જાય છે. તો ચલો ફટાફટ ખાંડ નાખી દઈએ. લચ્છી તો આપણે ફ્રીજમાં મૂકી દીધી છે ઠંડી કરવા માટે. હવે એક છે અને આપણે અહીંયા લગાવશું. અહીંયા લગાવી દેવી. બોટલ આપણે અહીં લગાવી દીધી છે ગ્રાહકને જોવા માટે. જો દેખેગા વહી માંગેગા. તો ચલો ગાઈસ, જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જમી લઈએ. તો ગાઈસ, અત્યારે આપણે જોઈએ છે પાણી ભરવા. તે ક્યાં હું પાણી ભરવા જાઉં છું તે તમને ત્યાં પહોંચીને પછી વાત કરું. અત્યારે આપણે આવ્યા છીએ આપણા મોટા ભાઈના ઘરે પાણી ભરવા. તો અહીંયા છે સકડો, એમાં પાણી ભરાય છે. પાણી ભરીને પછી જઈએ આપણા ઘરે. તો ગાઈસ, અત્યારે આપણે આવ્યા હતા આપણા નવું બાઇકને ધોવા માટે. તો બાઇક ધોઈને કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો હવે જઈએ આપણે ગામમાં માલ લેવા, પછી જઈશું આપણા ઘરે. પાણી તો આપણે 2 ટીપડા ભરી લીધા છે. હવે જઈએ આપણા ઘરે, ત્યાં જઈને ખાલી કરશું. તો ગાઈસ, બાઇક ધોઈને ગયા હતા આપણે સોડા લેવા. તો સોડા લઈ લીધી છે. તો હવે જઈએ આપણા ઘર તરફ. તો ચલો ગાઈસ, રાતના વાગ્યા છે 8. જમવાનો ટાઈમ થઈ ગયો તો આપણે જમી લઈએ. તો ગાઈસ, જમીને આપણે આવી ગયા છીએ પાછા દુકાને અને બેઠા છીએ અત્યારે. તો ચલો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.